એને જય ઘોષ કરીશું. હા, અહીંયા બધા નામી અનામી સમાજના કલાકારો છે. બધા સાજીદા મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. તમને કંટાળો નહીં આવવાની મારી નૈતિક જવાબદારી, પણ આ બધા દૂર દૂર બેઠા છે, થોડા નજીક આવી જાવ તો કાંઈક સમજણ પડે. ભાઈઓને બધા પાછળ જે ને તકલીફ હોય કેળોની ના બેસી એકતા હોય ખુરશીમાં બેહો, બાકી હેઠે આપણે વ્યવસ્થા છે બરોબર, ગુજરાતીમાં સમજણ પડતી હોય તો. અને આ બધું જ્યાં બેસીને લેવાતું હોય ત્યાં જ લેવાય, પછી મોભારે ચડી ના લેવાય. થોડી આધીનતા જોઈએ આ બધામાં. એટલે થોડા થોડા બધા બહેનો આગળ આવી જાઓ, ભાઈઓ પણ આગળ આવી જાઓ, થોડા આવી જાઓ, મજા આવશે. જેને ત્રિકોમદાસ બાપુ પ્રત્યે અને જોધલપીર બાપા પ્રત્યે પ્રેમ હોય, બધા એકદાર જોરદાર પૂરા હેત પ્રેમથી જય ઘોષ કરીશું. બોલ સદગુરુ દેવની જમાતા ખરા ને બધા કે નતા જમે? જય ઘોષ જોરદાર કરો. અને આનું થોડું બેકિંગ મળે એવું કરો, થોડો અવાજ આપો. બોલ જોધલપીરની ત્રિકમદાસ બાપુની. સૌથી પહેલા અહીંના આયોજકો કે પૂજારી કો કે જે કોઈ એમને એકદમ જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે ખોડીદાસને પણ આ વર્ષોથી કરે છે, એટલે આ બધું કરવું કોઈ અઘરી વસ્તુ છે. અમારા શિષ્ય ગામ સમેજ અને આ બધું કેવી વસ્તુ હોય કે ધરાબીન ધાન ન નીપજે કુળબીન કછું ન હોય. સાહેબ, જેના ઘરે જેસલ અવતરે જેની માં ઓથલ પદમણી હોય, મા બાપે કોઈ દાડ કોઈને આપ્યું ના, તેના દીકરાએ કાંઈ આપી ના શકે. અમરાભાઈ વર્ષોથી જોધલપીરની કંઠી અમારી. ત્રિકમદાસ બાપુ અને વીરદાસ બાપુ પણ કદાચ ત્યાં જતા ભોળાદમાં કદાચ. અને એની દીકરી દક્ષાબેન મારા શિષ્ય છે, એનો જમણવાર છે. એ પરિવારને પણ બધા જોરદાર તાળીઓથી વધાવી દો. એટલે આ બધી વસ્તુ એમને એમ થતી નથી. ધરાબીન ધાન ના નીપજે કુળબીન કછું ના હોય. સાહેબ, એના ઘરે જેસલ અવતરે જેની માં ઓથલ પદમણી હોય. પણ હવે અત્યારે વસ્તુ એવી બની છે કે જણનારીમાં જોડ ન તો સુયાણી શું કરે? ભક્તિ તો જેમ છે એમ આદિ અનાદિની પડી છે સાહેબ. ભજન જેમ છે એમ આદિ અનાદિનું પડ્યું છે. પણ પ્રગટ કરવાની આપણામાં તાકાત નથી સાહેબ. અહીંયા મહાપુરુષ કહે, કોણ કહેતે કે ભગવાન આતે નહીં? ભગવાન આવે જ છે, પણ મીરા કે તરહ હમ ભૂલાતે નથી. પરમાત્માને આવવું પડે સાહેબ. રોહિદાસ બાપાના શરણમાં મીરા રાજની રજપૂતાણી. રોહિદાસ બાપા રોજ ચર્મ ઉદ્યોગનું કામ કરે અને રોજ મીરા ત્યાં આવે. રાણાથી સહન ના થાય કે મીરા તું એક રાજની રજપૂતાણી થઈને રોહિદાસના ત્યાં રોજ જાય. આ દુનિયા મને મેણા મારે છે, મારાથી સહન નથી થતા. હવે એક કામ કર, તું આ રાજ દરબારમાં બેસીને ભજન કર. અહીંયા તારે તાલ તંબુરો જે જોઈએ બધું આપું. મીરા કે છે એ બનશે નહીં, આજે નહીં બને ને કાલે નહીં બને. મારે તો સદગુરુ મારા રોહિદાસ બાપા પ્રત્યેની લગન લાગી ગઈ છે, એ જ અગત્યનું છે. રાણો કહે છે હવે આમાં કરવું શું? મીરા રોહિદાસ બાપાનો સત્સંગ સાંભળી અને અટારી ઉપર પગ મારતી હોય, પગથિયા ચડે અને ત્યાં રાણો ઉભો હોય છે ઝેરનો કટોરો લઈ. મીરાને કહે કે કાં તો તું પી જાય ને કાં તો મને પી દે, હવે મારા જગતના મેણા સહન થતા નથી. મીરા કહે છે ભલામણા તારે હું કામ પીવા પડે, મારા માટે થઈ લાય હું પી જઉં. અને સાહેબ, મીરા સદગુરુ મહારાજનું નામ દઈ અને ઝેર પીરી દે અને એ ઝેરને વાલો અમૃત કરી દે સાહેબ. તો આનાથી બીજું મોટું ભજન કયું હોઈ શકે? અને અમૃત થઈ જાય પછી મીરાબાઈ ભજનમાં કહે કે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે,
એ ઝેરને જીરવવા વાલો વાલો મારો આવશે. સાહેબ, પરમાત્માને આવવું પડે, પણ મીરા જેવી રીતે આ પુકાર હોવો જોઈએ. સાહેબ, જોધલપીરને આવવું પડે, પણ ભવાનીદાસ જેવી પાત્રતા જોઈએ. એક વખત કેસરડીમાં જોધલપીર બાપા અને ભવાનીદાસ ભજન ગાય ખૂબ મોજમાં, અને ભવાનીદાસે ભજન ગાયું, મારી જાઉં મારા ગુરુ જોધાજીનો મહિમા, મને જ્ઞાન ગરીબી પાવે. અને આ જ્ઞાન ગરીબી ભાવે શબ્દ આવે ને જોધલપીર બાપાએ ડફ દેનું મોજડી ભવાનીદાસના માથામાં મારી. બધા સત્સંગીઓ સાંભળતા જોઈ રહે કે આ શું કર્યું. ત્યારે ભવાનીદાસ મહાત્મા એ મોજડી સાફ કરીને બાપાના પગમાં પહેરાવી દીધી. લોકોને પ્રશ્ન થયો કે આટલો મહાન સંત મોજડી છૂટી મારે. સત્સંગ પત્યા પછી બધાએ પ્રશ્ન કર્યો, બાપા કે આણે એવું કીધું હતું કે વારી જાઉં મારા ગુરુ જોધાજીના મહિમા, મને જ્ઞાન ગરીબી ભાવે. તે આનામાં જ્ઞાનની ગરીબી ઉતરી છે કે નહીં ચેક કરતો હતો. સાહેબ, એ મોજડી ભવાનીદાસ સહન કરી કે તમારી તાકાત નહીં. સાહેબ, એટલે પાત્રતા બનવું પડે. એટલે કીધું ધરાબીન ધાન ન નીપજે, કુળબીન કછું ના હોય, એના ઘરે જે સલવતરે. સાહેબ, જેની માં અથલ પદમણી હોય. જોધલપીર બાપાનું અહીંયા પ્રાગટ્ય થાય. આ સંતના વાઇબ્રેશન જુઓ, એની ઉર્જા જુઓ, એની ચેતના જુઓ, એનો પાવર જુઓ. હજુ તો પારણિયામાં પોડે છે, 6 દિવસ થાય જોધલપીર બાપાને. અને ભાઈલાનો સુરદાસ બ્રાહ્મણ એનો જોશ જોવા આવે અને ખાલી એના હાથના લકીર પકડે. સાહેબ, હાથનો સ્પર્શ કરે અને અંધ સુરદાસને જો આંખો આવી જતી હોય તો આ બાપાના ભજનમાં પાવર કેવો હોય. પણ આપણે માનવાની રીત નથી. ભજનમાં રીત અને પ્રીત બે વસ્તુ જોઈએ. કોઈની જોડે રીત છે પણ પ્રીત નથી, કોઈની જોડે પ્રીત છે પણ રીત નથી. પ્રીત અને પ્રીત બેનને સદગુરુ મહારાજ સમજાવે. એટલે એવા કોઈ સંતનો ભેટો થઈ જાય તો મીરાબાઈ અહીંયા ભજનમાં કહે, શું કહે? એ સાહેલી મોરી. આ થોડો ઈકો આપો ને, થોડું આમ સાદું સાદું બોલતો, બેકિંગ થોડુંક આપી દો. હા, એટલી દયા કરી દો. સાઉન્ડ ને જોરદાર તાળીઓથી વધાવો. એ સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો યમને, આવા સાધુ રે પુરુષ સંગ યમને, મોટા રે પુરુષ નો સંગ. આવશે આપણે મંદિરના કામમાં વાપરવાના છે. મરું પણ માગું નહીં અમને તન કે કાજ, આ પરમારથ કે કારણે માગતા ના લાવેલા. તમે આજે 10 રૂપિયા લાખો ને કાલે 20 રૂપિયા ના થાય તો તમારો ફોન પે ગૂગલ પે નંબર મને આપી દેજો. હું અહીંયાથી 20 રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ. અને આમાં આપેલું ક્યાંય કોઈને કઈ એડે જતું નથી, મજરે આવે જ થાય. એટલે વધારે નહીં પણ 10-10 રૂપિયા જે આપણે અથાશક્તિ આયા ગોર કરજો. ઉડાડવાના નથી, ઉડાડવું અને ગોર કરવું એવો ફરક. દીવ જાઓ ને અને પી જાઓ, દીવ જઈને પી જાઓ એને ઉડાડ્યા કહેવાય, અને આયા નાખો એને ગોર કરી કહેવાય. માટે ગલતીમાં એ સાહેલી અમને વાઘરે મળ્યો, આવા સાધુ રે પુરુષ નો સંગ યમને, મોટા રે પુરુષ નો સંગ. એ અમર પુરુષ નો એ સંગડો ન કરીએ હરી. એ અમર પુરુષ નો એ સંગડો ન કરીએ હરી. એ પાણી દેવે સાધુ રે પુરુષ નો સંગ યમને, મોટા રે પુરુષ નો સંગ.
ભાગ્ય રે મળ્યો આવા જોધા બાપા જેવા પુરુષનો સંગ યમને સાધુ પુરુષનો સંગ આવા સાધુ પુરુષનો સંગ યમને મોટા રે પુરુષનો સંગ યમને મોટા રે પુરુષનો સંગ મોટા રે રોહિદાસ બાપાના શરણમાં મીરા જાય ને મીરા જોડે શું નતું સાહેબ એ તો વિચાર કરો તમે એક સંતને એક જ શિષ્ય કાપી છે ચંદુભાઈ રોહિદાસ મંદિરના ટ્રસ્ટી છે જોરદાર તાળી થતો 501 રૂપિયા દોધલપીર મંદિરમાં ભેટ કરે છે તમે કદાચ એવું માનતા હોય કે આ સાધુ સંતો તમારી ઉપર જીવે તો એ કદાચ મગજમાંથી કાઢ નાખો એનો એક જ શિષ્ય કાફી છે સાહેબ રોહિદાસ બાપાની મીરા એક જ શિષ્ય કાફી તે આખી જિંદગી જેડું રતન સાહેબ મૂકીને જાય રોહિદાસ બાપા રોજ જોવે છતાં એની પર નજર ન નાખે મીરા રોજ કે બાપા જરૂર પડે તો જેડું રતન પણ બાપાને એની જરૂર નથી સાહેબ જોધલપીર બાપાનો એક જ શિષ્ય મીરખાન બાદશાહ એક જ શિષ્ય મીરખાન બાદશાહ બધું પૂરું કરી દે કબીર સાહેબનો એક જ શિષ્ય ધની ધર્મદાસ સાહેબ સંતોના ભજનમાં તાકાત છે આ ચેતના છે તમે ભૂલી જાઓ કે આ તમે આલો ને એમાં એનું ઘર હાલે એ તો તમારું હાલાઈ દે એની કૃપાથી જો તમને સમજણમાં આવી જાય તો કારણ કે સંત છે દાતાર છે ને જગત છે ભિખારી છે ભૂમિકા બધી ભજનની છે આજથી 765 વર્ષ થયા સાહેબ દુધલપીર બાપાને થયા અને હજુ પણ એના આ તમે આ બધા સંતોના પ્રમાણ અને એની ચેતનાને સમજો છું હાલ આ દુનિયામાં પૃથ્વી સૃષ્ટિ પર એના ધબકારા ચાલુ સાહેબ એના રણકારો પડ્યા છે એક એક સંતના ઇતિહાસ જોઈ લો તમે 765 વર્ષ પહેલા જોધલપીર બાપા સમાધિ લેવાની તૈયારી કરે અને 765 વર્ષ થાય અને 765 વર્ષ પહેલા બાપા સમાધિ લે બધા શિષ્યો ભેગા થઈ જાય જોધલપીર બાપા પદ્માસનમાં બેસે બધા શિષ્યો પૂછે બાપા તમે પદ્માસનમાં બેસી દો પણ શ્વાસ જતો રહ્યો તમે આ દેહ છોડી દીધો અમને ખબર કેવી રીતે પડે ત્યાં બધા શિષ્યોને જોધલપીર બાપા એવું કહે કે હું પદ્માસનમાં બેસું મારે જવાનો સમય થાય આસો સુદ નોમની રાત્રિ હોય અને બરોબર 12 વાગ્યા પછી આકાશમાં એક ગેબી નાદ થાય ઓટોમેટિક નગારું વાગે અને મારા આ માથા ઉપરથી જ્યોત નીકળે ત્યારે માની લેજો કે મેં સમાધિ લીધી સાહેબ 765 વર્ષ પહેલાનું પ્રમાણ હજુ હાલી આવતું હોય તો તમારે આનાથી બીજા મોટા પડતા જોઈએ કયા ભજનની ભૂમિકા છે ભજન કરો એના બાપની છે આમાં કોઈ નાત નહીં જાત નહીં
સ્ત્રી નહીં, પુરુષ નહીં, હું નહીં, તું નહીં, દિવસ નહીં, રાત નહીં. કારણ કે આ તો દડી પડી મેદાનમાં, આમાં સૌ કોઈ લેવા જાય. આ વર્ણાવણીનું કામ નહીં સાહેબ, આ જીતે લઈ જાય. અને જો નાત જાતનું હોય તો મીરા અને રોહિદાસ બાપાને અહીંયા ના આવવું પડે. નાત જાતનું હોય તો મોગલ સમાજ, મોગલ સમ્રાટ જ્યાં ચાલતું હતું ત્યાં જોધલપીર બાપાને અહીંયા મીરખાન બાદશાહને ના આવવું પડે. એટલે ભજન કરવાની જરૂર છે. સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે, જે તમે ઈષ્ટદેવને માનો છો, જે ગુરુને માનો છો, ત્યાં ભજન કરી લો સાહેબ. અને ગુરુ બદલવાથી, પંથ બદલવાથી, સંપ્રદાય બદલવાથી કાંઈ નહીં થવાનું. તમારે બદલાઈ જવાની જરૂર છે. ગુરુ તો જેમ છે તેમ જ છે. આટલી પરમ ચેતના જેના કળિયુગમાં હાલ પણ પ્રમાણ હોય, એક નહીં અનેક સંત જોઈ લો તમે. આ દીપક બાપુને જોરદાર તાળીઓથી વધાવો. દાસી જીવનના વંશજ છો. આ દાસી જીવન સાહેબ ની કોઈ તમને રસોડી થયું ને એની હાલ સોપારી માનો સાહેબ, એ રહોળી વગર ઓપરેશને મટી જાય. આનાથી બીજો પરચો કયો હોઈ શકે? અને સાહેબ જ્યાં જગતનું પૂરું થાય ત્યાં સંતનું ચાલુ થાય. પરબધામની અંદર દાસી જીવન સાહેબને લઈ ગયા, તું સંત છું, તારું સંતત્વ બતાય, આ કુવામાં ઉતાર દે સાહેબ. આ સંતોને આ સમાજે એમને એમ નથી માન્યા સાહેબ, એમને એમ નથી સ્વીકાર્યા. કેટલી પત લીધી તમે, એક એક સંતનું જીવન જોઈ લો. દાસી જીવનને કુવામાં ઉતાર દે, પરબની વાવની અંદર. એ વાવમાં પાણી ના આવે, ઉતારીને ઢોલિયો ખેંચી લઈને પછી એમ કે હવે તું સંત હોય તો તારું સંતપણું બતાય. અને આમાં પાણી આવે. દાસી જીવન સાહેબ કે ભલે તમે ઢોલિયો લઈ લીધો, એક રામસાગર આપી દો. અને રામસાગરથી રણકારથી પોતે ભજન કરે. અને સાહેબ એ વાવમાં ઓટોમેટિક પાણીને આસન સાથે જો દાસી જીવન બાપા બહાર આવતા હોય તો આનાથી બીજું મોટું ભજનનું પ્રમાણ કયું હોઈ શકે? ભવાનીદાસ મહાત્મા અબોલ જોધલપીર બાપાનો એક પટ શિષ્ય ભવાનીદાસ, જે બોલતો નતો, મૂંગો તો સાહેબ. અને ત્યાં દોકડ બાંધી અને સામૈયામાં ખાલી એની મસ્તીમાં મસ્ત હતો. જોધા બાપાએ ઈશારો કર્યો, સુરતા પડી જાય. સંતની સુરતા પડી જાય કે આ કેટલા વીઘાનો ખેડૂત છે. તમે બધા ગુરુ ગુરુ કરો એમ મેળ ના આવે, એને તરત ખબર પડી જાય. અને ત્યાં સુરતા પડી જાય ભવાનીદાસ ઉપર, જોધલપીર બાપાની. અને ત્યાં ભવાનીદાસને કીધું કે ભવાન ગા. ભવાનીદાસ કે મારે આમ ઈશારો કરે છે કે મારા હું મૂંગો છું, બોલી નથી શકતો. અને સાહેબ જોધલપીર બાપા કૃપા કરે કે ગા. અને સાહેબ એના ઈશારે ગાય. એક નહીં ને એમ અબોલ માણસ 350 ભજન ગાય. આનાથી બીજો મોટો આ જંતર વાગેના બધા ભજન એના માટે એને ભજનમાં કીધું. હું કીધું ભાઈ તમને મોજ આવે તો પૈસા નાખતા રહેજો, ના આવે તો પેલી ગાડી પડીને એમાં પડ્યા જોડી લઈ આવજો. મારી જોડે જ્યાં છે આયા છે ને એમના આમના આલજો જાય નાખે. આ એક પવિત્ર કરવાની જગ્યા છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમે આજે નાખશો ને કાલે ડબલ થશે. પેલી બેંકમાં તો તમારે હાથ વડે રાહ જોવી પડે, એફડીમાં. બરોબર ને ચંદુભાઈ? આયા આજે નાખો ને કાલ મળી જ જાય. ના મળે તમારું જૂતું મારું માથું સાહેબ. આ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસથી વાત કરું માટે એ વારે વારે અવસર એ નહીં મળે. તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો. વારે વારે અવસર નહીં મળે રે, તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો.
કરી શકાય તો તરજો, કરી શકાય તો તરજો, જગજીવનનું વાન લઈને ઓલે પાર ઉતરજો, ભજન સવાયા કરજો. ધનાભાઈ બગડા તરફથી 500 રૂપિયા આવે છે. તાળી જોરદાર ભાઈ. ભરી શકાય તો ભરજો, ભરી શકાય તો ભરજો, હીરા માણેકને રતન પરવાળા પારખ થઈને પરખજો, પારખ થઈને પરખજો. એ માણેક ચોકમાં માણું રે મેલ્યું, ભરી શકાય તો ભરજો, ભરી શકાય તો ભરજો. હીરા માણેકને રતન પરવાળા પારખ થઈને પરખજો, ભજન સવાયા કરજો. સદગુરુ મિલે ને સંશય ટળે એવા સંત ચરણે શીશ ધરજો, સંત ચરણે શીશ ધરજો. જેવા તેવા ગોપાજી વાળા જોડે કંઠી બંધાય તો અથવા ઉપદેશ લઈ લો પછી કે અમારા પ્રકાશ ના થતો ના થાય. ગુરુ પૂરો અને શિષ્ય સુરો જોઈએ એટલે ભવાનીદાસ મહાત્મા સદગુરુ મિલે ને સંશય ટળે એવા સંત ચરણે શીશ ધરજો, સંત ચરણે શીશ ધરજો. જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ અમરા પર જઈ ભળજો. આપણે બધા મરીએ અહીંયા ભણીએ છીએ, મરવાનું નથી, અમર રહેવાનું છે. મરણના સર્ટિફિકેટો તો ઘણાના નીકળી ગયા, પણ આ તો દાસી જીવન રૂરલ પીર કબીર સાહેબ, ઉગારામ બાપા, આ બધા અમર રોહિદાસ બાપા, અમરના સર્ટિફિકેટ નીકળે તારે ખરું. એટલે જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ અમરા પર જઈ ભળજો, અમરા પર જઈ ભળજો. વારે વારે અવસર નહીં મળે રે તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો, ભજન સવાયા. ભવાનીદાસ મહાત્માએ કીધું વારે વારે અવસર નહીં આવે તમે ભજન સવાય કરજો.
હવે આપણે ભજન તો કરીએ છીએ પણ કેવા મન મંદિરમાં જીવ જૂતામાં, જેનો છેડો પકડો ને એનો છોડો નહીં એનું કામ. ભીમ સાહેબ, દાસી જીવણ સાહેબ ભીમ સાહેબના ચરણમાં ગયા, એનો છેડો ન પકડ્યો. જોધલ પીર બાપા ભવાનીદાસ મહાત્માના શરણમાં ગયા, છેડો ન છોડો છેક સુધી. અને જે ન છોડે ને એનું કામ. પણ આપણે કેવું આ બધું ઉતરે એવું છે નહીં. હમણાં જો તમને અહીંયા બૈરું ગયું પિયર ના ફ્રીજમાં પડ્યું, જો આ કહેવાની જરૂર ના પડી, સીધું આવી જાય. એ બૈરું ગયું પિયર ના ફ્રીજમાં પડ્યું બિયર વાગતું હોય તો તમે અહીંયા કરતાલો લઈને નાચો, રૂપિયા નાખો ને બધું કરો. પણ આ વિષય એ નહીં. આ તો સંતોની પરંપરા. તમને ફ્રીજમાં પડ્યું બિયર ને પિયર માંથી દૂર છોડાવવાની વાત છે, બધી છોડાવવાની વાતો છે બધી. અને સૌથી પહેલા વ્યસનથી મુક્ત બનજો. ભજન તો તમારે કરવું હોય કરજો, કરજો ના કરવું હોય તો કાંઈ નહીં સાહેબ. કેટલાય બૈરા રંડાણા, આમાં કેટલી છોકરીઓ વિધવા થઈ ગઈ. વ્યસનથી મુક્ત બનો તોય જીવન ઉજળું છે સાહેબ. વ્યસન અને ફેશન આ બે દાટ વાળી દીધા સમાજના, તોય ભજન થઈ ગયા. અડપલા અરે કબીર સાહેબે કહ્યું તેરે મન કે તરંગ કો માર લે તો બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે તો હો ગયા ભજન. ભજન એ કરવા જેવી કાંઈ ચીજ છે નહીં. ભજન થઈ રહ્યું છે આમાં. પણ જોધલપીર બાપાના શિષ્ય ભવાનીદાસ મહાત્મા એવું કે વારે વારે અવસર નહીં આવે તમે ભજન સભાયા કરજો. પણ આપણે શું અહીંયા બેઠા ત્યાં સુધી, પછી ઊભા થઈએ એટલે ખંખેરી એમાં સમજ પડે ને અમારું તમારું ત્યાં નાય પડ્યું, અમારે કાંઈ લેવા દેવા નહીં. એટલે એક શેઠિયો હતો, એ શેઠ અને એનો દીકરો બંને કથા સાંભળવા ગયેલા, અને એક સંત મહાત્મા આવેલા, આવો સત્સંગ ચાલતો હતો. શેઠને દુકાન હતી કરિયાણાની, દીપક બાપુ કરિયાણાની દુકાન. તો હવારે કરી રાત્રે બાપુએ ગાયને જીવનસા ના કરવી, પ્રાણીઓને જીવ દયા રાખવીને આવે બધો સત્સંગ કર્યો. આણે બીજા દિવસે દુકાને બેઠો, પેલો શેઠ ઉઘરાણી ગયો, ગાય આવી એટલે આણે જુવારનો જે કોથળો હતો ઠલવીને ખવડાવવા માંડે. પેલો ત્યાંથી દોટ મૂકી કે શું કર્યું આ તે ગાય ખાય છે મરાય નહીં? કે ના, રાતે કે પેલા બાપુએ સત્સંગમાં નતું કીધું એક ગળામણા કે હું 30 વર્ષથી જવું તો આ મારા મૂતરું નાતે એક જ દાડા ઉતારી દે તો બધું તાન તા મૂકીને આવવાનો, હંગાત લવાય નહીં એમ તમે બધા અહીં મૂકીને જાઓ. આ તો ચોટ લાગવી જોઈએ શબ્દની. જીવણ સાહેબે કીધું કે અને મને વેદના ભારી, ઘડીક ઘરમાં ઘડીક બારી, આમાં વૈદ ગયા છે હારી, મેરમની કટારી લાગી ચોધારી. આ વાગી જવી જોઈએ શબ્દ કટારી, કોઈક સુનાનર ઝીલે, આમાં નહીં કાયરના કામ. શબ્દ સદગુરુનો મહારાજ ગ્રહણ કરવાની કોઈકની તાકાત હોય. તમે જો એની સામે દુનિયાના ઘણા પ્રલોભનો આપ્યા. જોધલપીર બાપાએ જ્યારે મીરખાનનું બાદશાહનું પાઠું મટાડ્યું ત્યારે એની બીબીએ એને કીધું કે ઓજલ અમારી સાખી છે, ઓજલમાંથી બીબી આવી, સુખપાલ અમારી લ્યો, હાથી ઘોડા માલ ખજાના આમાંથી જે જોઈએ એ લો. જોધલપીર બાપાએ કદાચ એ બધું લઈ લીધું હતું. જોધા બાપાએ ના પાડ્યું કે અમારી જોડે સદગુરુ સાહેબનું નામ છે, એનાથી મોટું આ બધું કાંઈ છે નહીં. છોડી દીધી પ્રલોભનનો લાત મારી સાહેબ. કારણ કે એના ભજનમાં એટલો પાવર હતો, ચેતના હતી, ઉર્જા હતી. એ સ્પીડથી જીવતા હતા, તેજસ્વીતાથી જીવતા હતા, ખુમારીથી એ સંતોનું જીવન હતું. પણ આપણે ક્યાંય વળગતા નથી, ક્યાંય જોઈન્ટ થતા નથી, કોઈને આમાં બેસવું નથી, આમાં કોઈને રસ નથી. બાતી હમણાં કીધું તો એમ કોણ કહેતે કે ભગવાન આતે નહીં, મીરા કી તરહ હમ ભૂલાતે નથી. અહીંયા હમણાં જ મને કોઈ એક ભાઈ મળ્યા હતા. ત્રિકમદાસ બાપુની ચેતના આપણે એવું ત્રિકમદાસ બાપુએ સમાધિ લઈ લીધી અને ત્રિકમદાસ બાપુ દેવ થઈ ગયા આપણી ભાષામાં. કદાચ એ ભાઈ હાજર હોય તો ઊભા થાય. એને સંતાન નહોતું. ત્રિકમદાસ બાપુની અહીંયા એને બાધા રાખેલી. એ ભાઈ અહીંયા હતા જ. કયા ગામના હતા? વાગડિયાના ભાઈ હતા. એને સંતાન નહોતું. બાપાની સમાધિ ખાલી આવીને અરજી કરી હતી તોય એના દીકરો થયો. આના બીજો મોટો ભજનનું પ્રમાણ કયું હોઈ શકે? એને ચેતના અહીંયા જ ત્રિકમદાસ બાપુની ચેતના અમર છે જ. અને અમારી પીરાઈનું ભજન એવું છે, કબીર સાહેબે એવું કીધું કે મેરા નામ કાયકો જડે, મેરા નામ જમીન આસમાન કે ધડે, અને આ નામ કોઈ ચડતા ચડે ને તો એના ધજા સિફર નાળીઓ ચડે ચડે ને ચડે. આ પીરાઈને સંતતોનું પ્રમાણ છે. પણ એમાં તમે ઉતરી જાઓ તો એટલે કોઈક સત્પુરુષનો સંગ કરવો જોઈએ. જતી ગોરખે કીધું કંટાળો નહીં આવતો ને? હા, એટલે કેજો પાછળ કલાકારો બધા છે, બાપુઓ છે. પેલા હમણાં
કેશુભાઈ આયા છે, બધાને સાંભળવાના જ છે. પણ આ તો અમે તમને કંઈક ઉતરી જાય કદાચ એકાદ. હા, એને ડોક્ટરે પાછું ના પાડી દીધું. જો અમે હમણાં એને પૂરેપૂરે સાંભળ્યો. 2 બાળક હતા, ત્રીજું બાળક થાય એવું નતું. અને અહીં ત્રિકમદાસ બાપુની જોધલપીર બાપાને અરજ કરીને, સાહેબ અહીંયા જ્યાં ડોક્ટર જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને ત્યાં સદગુરુનું જ્ઞાન ચાલુ થાય. આ સંતોના આ પાવર છે સાહેબ. અને હું તો તમને અહીંયા આ જાહેર સ્ટેજથી મીડિયાના માધ્યમથી કોઈ રેકોર્ડિંગ કરતું હોય કે ના કરતું હોય તો હું તમને જાહેરથી કહું કે આ સમાજને, મેઘવાળ સમાજને, ચાહે રોહિત હોય, ચાહે વાલ્મીકી હોય, ચાહે વણકર હોય, ચાહે સેનવા હોય, પણ આ સમાજને, આ મેઘવાળ સમાજને કોઈ માતા મહાદેવમાં ક્યાંય જવાની જરૂર છે નહીં. આપણા જેટલા સંતો છે ને એની ખાલી સમાધિએ જઈને, કોઈ સમાધિ તમને જ્યાં અનુકૂળ પડે ને એ ચેતન સમાધિ જઈને માથું ટેકાઈ દો ને તમારી વાત ત્યાં રજૂ કરી દો. અને જો તમારું કામ ના થાય ને સાહેબ તો તમારું જૂતું મારું માથું ચાહે બાધા આખડ્યું રાખવાની જરૂર નથી. આ સમાજના આ તો આ સંતોની કમનસીબી કહેવાય કે એને દલિત સમાજમાં જન્મ મળ્યો. આ મેઘવાળમાં જો કદાચ બીજી સમાજમાં એને જન્મ મળ્યો હોત તો એના સોનાના મંદિર હોય સાહેબ. એટલે આ સમાજને મારી 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે ક્યાંય માતા મહાદેવ પીર પેગમ્બરમાં ક્યાંય જવાની જરૂર નથી. આ નજીકમાં ઘોઘાવદર છે, ઉગારામ બાપાનું દ્વાર છે, કેસરડી છે, આ ત્રિકમદાસ બાપુની સમાધિ. ખાલી માથું ટેકીને મન્નત માંગી લો સાહેબ. અને જેથી તમારી મન્નત પૂરી ના થાય ને એની તમારું જૂતું મારું માથું. પણ આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ જેથી અંદર આવી જાય એટલે ભગવાનને આવવું જ પડે, છૂટકો નહીં. એટલે મહાપુરુષો ભજનમાં કીધું, એ સાધુ તેરો એ સંગડો ન છોડું મેરે લાલ. लाल मेरे दिल में संतो लागी विरागी रामा जो मैं तो जागी होगी. कपड़ा भी रंग्या मेरे लाल अचड़ा भी रंग्या होगी. कपड़ा भी रंग्या मेरे लाल अचड़ा भी रंग्या होगी. जब लग अपनो मानवो ना रंग्यो मेरे लाल. संगड़ो ना छोड़ो मेरे लाल. लाल मेरे दिल में संतो. छोड़ो किसको आपो लागी विरागी रामा जोयू मैं तो जागी मोगी.
છે કે વસ્તીમાં રહેના સંતો માગી નહીં ખાના. તો વસ્તીમાં તો આપણે બધાય રહીએ છીએ, પણ વસ્તીની મસ્તી માટે એ મસ્તી में रहना संतो ए मागी नहीं खाना होगी. मस्ती में रहना संतो मागी नहीं खाना होगी. साधु तेरो संगड़ो ना छोड़ूं मेरे लाल, लाल मेरे दिल में संतो लागी वैरागी रामा. જોયું મેં તો જાગી હોગી, જોયું મેં તો જાગી. साधु तेरो संगड़ो नम छोड़ो मेरे लाल, लाल मेरे दिल में संतो लागी वैरागी. આપણને વૈરાગ લાગે પણ કેવો થોડો સ્મશાનીયો ઘડીક વારનો. દાસી જીવણ સાહેબે કીધું એવું નથી, આમાં ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, દોરંગા ભેળા ન બેસી. આપણને બે રંગ છે, સંતોને એક જ રંગ હતો, આવો નીસ. અને કુમારી એને મૂકી નહીં સાહેબ. કોઈ પણ વ્યક્તિ હોય, જોધલ પીર હોય, કબીર સાહેબ હોય, રોહિદાસ બાપા, દાસી જીવણ હોય. દાસી જીવણ બાપા નજીક છે. દાસી જીવણ એક દિવસ ઘોડી લઈ નીકળે, બાજુના જ ગામના એક સરપંચની દીકરી કે લે આ સંતને વળી આટલા બધા ઠાઠ. ત્યારે અમે નીકળે ને ત્યારે અમુક જણા અમને જોયા જ ના ને આમ જોઈ રહી, આમ ગાડી બાડી કમ્પ્લેટ હોય, પાછા થોડું બધી રીતે કમ્પ્લેટ જોઈ રહી. એમ દાસી જીવણ સાહેબ નીકળ્યા એટલે જોઈ રહ્યા પેલા બેન કે લે આવડી સંતના આટલો બધો ઠાઠ, બધી આગળ વીટ્યું કે ઘોડીને કેડ્યું બીડ્યું. એટલે બાપા ઉભા રહી ગયા કે કા બેન કંઈક બોલતી હતી તું કે હા કેમ? મેં કીધું આ તમારા આટલો બધો ઠાઠ આમ તેમ. કે મારી વાત છોડી દે, તું કોણ છું? એટલે કે મને ના ઓળખી, હું બાજુના ગામના સરપંચની ઘરવાળી છું. કે તે તો આટલા બધા ઠાઠ ઠઠે તો કે આ તો હું તો થજુ જ ને, કારણ કે આખું ગામ મારનો ધણી છે સરપંચ. ત્યાં કે સાંભળ, તું એક ગામની ધણિયાણી હોય, તારો ધણી એક જ ગામનો ધણી હોય, તું આટલો ઠાઠમાં કરતી હોય તો આખા જગતનો નાથ એ મારો ધણી છે ને હું એની ધણિયાણી, મારો ઠાઠ કેવો? તમે જેના સાનિધ્યમાં છો, જે સદગુરુના સાનિધ્યમાં છો ને, એની પરફેક્ટ તમને ખબર હોવી જોઈએ તમે કેવા સંતના સાનિધ્યમાં છો. અને પાણી પીઓ જાન કે ગુરુ કરો, પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે. જ્યાં ત્યાં આશીષ આપવાની જરૂર પણ નથી, હું ના પાડું છું તમને. મહાપુરુષો કીધું એ